અત્યારે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો માંડવી બીચના જીવંત દ્રશ્યો, દરિયો, રેતી અને પ્રવાસીઓની ખુશી, બધું જ સીધું પ્રસારણ. જુઓ, જોડાયેલા રહો અને વિશ્વાસ રાખો ગુજરાત પ્રવાસી ન્યૂઝ સાથે. એન્કર વનરાજ રાવલ. તમે જોઈ શકો છો અહીંયાના લોકો જોડે હું વાત કરવાનો પ્રયત્ન કરીશ. એક્સક્યુઝ મી મેડમ, આપ જોઈ શકો છો અહીંયા તમને કેવું લાગે છે? અહીંયા આવવા માટે રસ્તો તમને કેવો લાગ્યો? રસ્તો એનો બહુ સરસ છે. અત્યારે અમે ઊભા છે માંડવી બીચ અને અહીંયા ચોખ્ખાઈ પણ સારી છે. માંડવી નગરપાલિકા તરફથી બહુ સારી વ્યવસ્થા છે. અહીંયા તમને મોંઘવારી, ચોખ્ખાઈ આ બધું કેવું લાગે છે? ચોખ્ખાઈ બહુ સરસ છે અને મોંઘવારીમાં રિઝનેબલ પ્રાઇસ છે, બહુ પ્રાઇસ નથી. છોકરાઓ માટેની રાઈડ પણ સારી છે, છોકરાઓને મજા આવે એવું લોકેશન છે. એટલે એકવાર માંડવી બીચની મુલાકાત લેવી જોઈએ. તમને ક્યાંથી આવ્યા છો? અમે અમદાવાદથી આવ્યા છીએ. ઓકે, અમદાવાદથી આવ્યા છો તો તમને આવવામાં રસ્તામાં કઈ તકલીફ વગેરે? ના, બિલકુલ નહીં. રસ્તા પણ એકદમ સરસ છે. રસ્તામાં કોઈ જાતની તકલીફ પડી નથી. ઓકે, હું અહીંયાના લોકો સાથે બી પૂછવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ અહીંયા તમને કેવું છે. ટુરિસ્ટ પોઈન્ટ છે આ, તો ટુરિસ્ટ પોઈન્ટમાં આમને ધંધો વગેરે કેવો ચાલે છે, શું છે એ પણ પૂછવાનો પ્રયત્ન કરીશ. ધંધો સારો ચાલે છે હમણાં. ટુરિસ્ટ લોકો બહુ આવે છે, સ્કૂલવાળા ખાસ કરીને. તો છોકરાઓ મજા માણે છે. અહીંયા એટીવી રાઈડ છે, બલૂન છે, ઊંટ છે, ઘોડો છે, ને મજા આવે છે ટુરિસ્ટને પણ. રાઈડ છે તો અહીંયા. તમને અહીંયા મ્યુનિસિપાલિટી હેરાન કરે છે એવું તેવું કંઈ? ના, હજી સુધી કોઈ અમને હેરાન નથી કરતો. બધા સાથ સહકાર આપે છે અમને, ને કોઈ જાતનું હેરાનગતિ નહીં કરતા અમને. ધંધો બધા મળીને કરીએ છીએ અમે અહીંયા, ને સારો ધંધો એ સારો છે. હમણાં વેકેશન છે એટલે ટુરિસ્ટનો હમણાં શિયાળામાં તો ધંધો સારો છે. અમારા નાતાલમાં બહુ સારો એ ધંધો. જી, તો આપણે હું ચોક્કસથી જણાવી દીધું કે અહીંયાના લોકોનો બી સારો એવો રિવ્યૂ છે. અહીંયાના માણસો પણ સારું એવું કહી રહ્યા છે કે અહીંયા બધા સાથે મળીને ધંધો કરે છે. ચોક્કસથી સરસ ચાલે છે. નમસ્કાર.